મજા આવી ગઈ વરસાદમાં આજે પલટી આવી તો કે ગાડીનો ટાયર તો દેખાતા જ નહીં આખા ડૂબી મિત્રો જો આપણે છે ને ચાયડામાં આવ્યા છીએ આજે પાણી મૂકવા માટે ધરાની અંદર અને વરસાદ આવતો નથી તો તમે જુઓ આપણે છે ને પાણી ચાલુ કરી અને ધરું પીવડાવવાનું છે અને પછી એની અંદર આ રીતે ગોણીઓ કાઢવાનું છે અને પછી આપણે ડોગર રોપવાની છે તો મિત્રો છે ને આપણે તમે જોઈ શકો છો આપણે ચારેનું અત્યારે પહેલાં મેં વિડીયો બનાવ્યો તેની અંદર એકદમ સૂકું હતું ને અત્યારે જો તમે લીલુંછમ વરસાદ નથી આવ્યો પણ અમે પાણી મૂકીને લીલુંછમ બનાવ્યું છે હવે વરસાદ આવશે તો આપણી ડોગર પાકશે નકર પછી પાણી મૂકીને પકવવી પડશે કારણ કે ખાવા પડશે તો ખરું ને ચાવલ તો જો આપણે પાણી અત્યારે પડી રહ્યું છે અને પાણી લગભગ 4 દિવસથી પાણી માગતા ત્યારે પાણી મળ્યું છે કારણ કે બધાને પાણી જરૂર પડે તો પછી વારાફરતી આવે તો અત્યારે આપણે ધારુની અંદર પાણી મુકાઈ રહ્યું છે અને બીજા ચાયડાની અંદર આપણે પાણી ચાલુ જ છે એની અંદર આ રીતે ગોણીઓ કાઢવાનો છે ટ્રેક્ટર વડે પછી એની અંદર પાણી કમ્પ્લીટ થઈ જાય એટલે આની અંદર આપણે ટ્રેક્ટર મૂકી ગાણીઓ કાઢીશું અને પછી આની અંદરથી આપણે ધરવું પડવાનું છે હવે હોમો બહુ લાગ્યો છે આની અંદર હોમો ઉપાડી લીધેલો પણ ફરી પાછો લાગ્યો છે તો એને આપણે ધરવું પડવાનું તકલીફ તો પડવાની જ છે પણ શું કરવાનું ઉપાડવું તો પડશે અને આપણે ધરું ઉપાડશું અને પછી જે તમને ચાયડું બતાવ્યું આ રીતે એમાં ગોણીઓ કાઢેલો છે આ રીતે તો પછી આપણે ડાંગર રોપવાની છે તો મિત્રો આપણે ડાંગરોનું ધરું ઉપાડી રહ્યા છીએ અને આપણે બીજા ખેતરમાં પાણી ચાલતું એની અંદર ગોણીઓ કમ્પ્લીટ નીકળી ગયું છે અને આપણે મારા મમ્મી પપ્પા ભાઈ અમે આ ધરું ઉપાડી રહ્યા છે હવે આ ધરાની પોટલીઓ બધી લઈ અને જશું અમે પેલા ખેતરે અને આપણે ડાંગર રોપીશું તો મિત્રો આપણે છે ને વરસાદની મહેરબાની થઈ ગઈ છે વરસાદ પડવાની તૈયારી જ છે અને વરસાદ 100% પડવાનો જ છે કારણ કે વાદળો એકદમ કાળાભામર થઈ ગયા છે છાંટા પડવાની શરૂઆત થઈ ગઈ છે હવે વરસાદ થશે જ અને ફૂલ વરસાદ થશે તો આપણે ફરી આ રીતે પાણીનું વેટિંગ કરવું પડશે નહીં તો જો આપણે છે ને કમ્પ્લીટનો ગોણીઓ નીકળી ગયો છે અને આપણે ડોગર રોપણ ચાલુ કરી દીધું છે ડોગર કેવી રીતે રોપે છે જુઓ તમે જો તો આપણે છે ને મોટા ભાઈ છે એ આપણે ડોગર રોપવાનું કામ ચાલુ છે હું પણ રોપું છું મારી જોડી આવી રહ્યો તો જો આપણે છે ને ડાંગર કેવી રીતે રોપવાની છે જો બધાની ખબર છે પણ મિત્રો આપણે આ વિડીયો બનાવીએ છીએ તો તમને બતાવી દઈએ બરાબર તો આ રીતે ડાંગર લેવાની છે 2-3 છોડવા અને પછી આ રીતે પાણીમાં રોપી દેવાના છે બસ આ થઈ ગયું પછી છે ને એ 10 મિનિટ પછી તો પકડી પાડશે અને જો ચાલુમાં અત્યારે વરસાદ આવી જાય ને ફૂલ એકદમ તો આ બધું ઉપડી પણ જાય તો મહેનત બાતલ પણ જાય અને આટલી બધી મહેનત કરવી પડે અને પછી આપણને ચોખા ખાવા મળે છે તો મિત્રો છે ને ખૂબ જ મજા આવી રહી છે અત્યારે બહુ વરસાદનું પણ વાતાવરણ ખૂબ જ સરસ છે અને જો પંખી ઉડે ને મોર બોલે ને તો ગામડાની મોજ જ અલગ લાગે છે યાર તો ચલો આપણે છે ને વિડીયો તમને પસંદ આવ્યો તો મિત્રો આપણે આ રીતે ડોગર રોપણ છે અને પછી એને પાકે તાણે આપણને ચોખા ખાવા મળશે બરાબર જો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે ફૂલ વરસાદ ફૂલ મોજ મજા આવી ગઈ વરસાદમાં આજે પલટી આવી આખા મોજે મોજે દરિયા અમારા ડિસ્ટ્રિક્ટની અંદર ફૂલ વરસાદ પડ્યો વિસ્તા પર આવ્યા બરાબર તો કે ગાડીનો ટાયર તો દેખાતા જ નહીં આખા ડૂબી ઓ દેખ જા આડો જા હેલે શું કરતો લાગે આઈ ચોક રીવર આલો રાગી હે વિડિયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો